હું મુકુંદ પાણખાણીયા રિધમ ઓફ પોઝિટિવિટીમાં આપ બધા લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો મારો પોઝિટિવ થોટ છે ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ, એટલે પાવર ઓફ ફોકસ. મિત્રો, ભગવાને આટલી સરસ લાઈફ આપી છે, તો આપણા બધા લોકોની નજર ક્યાં હોય? જે મિત્રો નથી મળ્યું ને એના પર નજર હોય આપણી. હકીકતે હોવી ક્યાં જોઈએ? જે મળ્યું હોય ને લાઈફમાં એના પર હોવી જોઈએ. આપણું ફોકસ છે ને જે લાઈફમાં મળ્યું હોય ને એના ઉપર રાખવાનું, તો આપણને લાઈફ જીવવાની મજા આવશે. અને જો આપણે આપણું ફોકસ થોડુંક ચેન્જ કરીએ ને મિત્રો, તો ખરેખર ને લાઈફ જીવવાની મજા કંઈક અલગ છે. કારણ કે બધું છે ને બધાને નથી મળતું, આ વાત કન્ફર્મ છે. તો લાઈફ છે મિત્રો તો પ્રોબ્લેમ થવાની, પ્રોબ્લેમ છે તો લાઈફ છે, એનું નામ જ જીવન છે. કેમ કે લાઈફમાં ફોકસ જો મિત્રો કરવું હોય ને તો છે ને અર્જુન જેવું ફોકસ કરવાનું, કે તેને છે ને ખાલી છે ને માત્ર છે ને એને માછલીની આંખ જ દેખાતી હતી. એનું જે લક્ષ્ય, એનું જે ગોલ હતો ને તે જ દેખાતું હતું. તો ફોકસ છે ને એ અર્જુન જેવું હંમેશા કરવું જોઈએ. અને મિત્રો, જો તમારું ફોકસ તમારા ગોલ ને સપના પર હશે ને તો તમને છે ને પ્રોબ્લેમ નહીં દેખાય. અને જો તમારું ફોકસ પ્રોબ્લેમ હોય ને તો તમને તમારા સપના નહીં દેખાય. તો ફોકસ છે ને હંમેશા તમારા ગોલ ઉપર રાખવાનું, જેથી તમારી લાઈફમાં પ્રોબ્લેમ તો હશે પણ ઓછી દેખાશે. અને ફોકસ છે ને મિત્રો શા માટે જરૂર છે એનું એક નાનું એક્ઝામ્પલ આપું છું, એના પરથી તમને આઈડિયા આવી જશે કે ફોકસ શું કામ એને જરૂરી છે. મિત્રો, આપણે બધાય નાના હતા, બચપન બધાયનું સારું હતું. ત્યારે બધા રમતા, આપણે ત્યારે પડી જતા રમતા અને આપણા ગોઠણ છોલાઈ જતા અને લોહી નીકળતું. ત્યારે આપણે બધા રડવા માંડતા હતા. પણ આપણે જ્યારે રડતા ત્યારે આપણા મમ્મી કે પપ્પા કોઈ એમ કહેતા ને કે કેરીની માં મરી ગઈ, ત્યારે આપણે તરત ચૂપ થઈ જતા. રીઝન કે આપણે જ્યારે બાળક હતા ને ત્યારે આપણું પૂરેપૂરું ફોકસ છે ને ચેન્જ થઈ જતું, અને આપણું પૂરેપૂરું ફોકસ છે ને કેરીની મામાં વયું ગયું. કેમ કે આપણને દુઃખ થયું કે ઓહો કેરીની માં મરી ગઈ. આપણને લાગ્યું તો છે જ, દુખાવો થાય છે, પણ પૂરેપૂરું ફોકસ છે ને કીડીની મામાં વહી ગયું, એટલે આપણે રડવાનું કરી દીધું બંધ. જો મિત્રો આટલું ફોકસ કરવાથી જો તમારું દુઃખ દર્દ તમને ફીલ ના થતું હોય તો વિચારો કે લાઈફમાં ફોકસ કરવું કેટલું જરૂરી છે. અને આપણે આપણા નાના એવા થોડાક ફોકસ ચેન્જ કરવાથી જો લાઈફ સુધરી શકતી હોય આપણી, તો પોઝિટિવ વિચાર ઉપર ફોકસ રાખો, કોઈને મદદ કરવામાં ફોકસ રાખો, હંમેશા ખુશ રહ્યો, એકબીજાને ખુશ રાખો, એમાં ફોકસ રાખો. આવું બધું કરશો ને લાઈફમાં, કે આવી દિશા ઉપર તમારું ફોકસ છે ને, તો ઘણું બધું તમને લાઈફમાં કામ આવશે. અને મિત્રો, અંતમાં હું એટલું કહીશ કે અગર જિંદગી में सुकून चाहते हो तो फोकस अपने काम पे करो, लोगों की बातों पे नहीं. થેન્ક યુ મિત્રો, મને જોવા અને સાંભળવા બદલ. નેક્સ્ટ વિડીયોમાં બીજો હું સારો એવો ટોપિક લઈને આવું છું. મારા ઇન્સ્ટા અને એફબીના પેજને શેર ને ફોલો કરજો. મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આપણે વધુમાં વધુ લોકો સુધી પોઝિટિવિટી સ્પ્રેડ કરી શકીએ. અને હંમેશા લાઈફમાં પોઝિટિવિટી ઉપર તમારું ફોકસ રાખજો. થેન્ક યુ ઓલ ઓફ યુ.